હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં પરમાણ્વીય એન્થાલ્પી વિશે વાત કરી હતી. હવે આપણે આગળ બંધ એન્થાલ્પી વિશે વાત કરીશું કે બંધ એન્થાલ્પી કોને કહેવાય. તો આજે બંધ એન્થાલ્પી એટલે મેં તમને કીધું હતું કે એનું નામમાં જ આવી જાય. તો બંધ બનવા માટે અથવા તો તૂટવા માટે, જે બંધ તૂટે ત્યારે જે ફેરફાર થાય અને બંધ બને ત્યારે જે ફેરફાર થાય એને આપણે શું કહીશું? બંધ એન્થાલ્પી કહીશું. જ્યારે પણ બંધ બનશે ત્યારે ઉષ્મા મુક્ત થશે અને જ્યારે બંધ તોડવાનું હશે ત્યારે આપણે ઊર્જા આપવી પડશે. કે બંધ જ્યારે તૂટશે તો શું કરવી પડે? ઊર્જા આપવી પડશે બંધ તોડવા માટે. અને બંધ બનશે ત્યારે શું થશે? ઊર્જા મુક્ત થશે. તો આ વસ્તુ અગત્યની છે કે બંધ બને ત્યારે શું થશે? ઉષ્મા મુક્ત થશે અને બંધ તોડવા માટે આપણે શું કરવી પડશે? બહારથી ઊર્જા આપવી પડશે. પ્રક્રિયાની ઉષ્માની રાસાયણિક બંધનના બનવા અને તૂટવા સાથે સંકળાયેલી ગણી શકાય. એટલે કે આપણે જે એન્થાલ્પી છે એ એન્થાલ્પીને શેની સાથે જોડીશું? બંધ એન્થાલ્પીને તો કે બંધ તૂટવા અને બંધ બનવા જોડે જે ઊર્જા સંકળાયેલી છે એને આપણે શું કહીશું? બંધ એન્થાલ્પી કહીશું. બરાબર છે? બંધ એન્થાલ્પી બે પ્રકારની છે, બંધ વિયોજન એન્થાલ્પી અને સરેરાશ બંધ એન્થાલ્પી. તો આપણે જોઈએ, સૌથી પહેલા છે દ્વિપરમાણ્વીય અને બહુપરમાણ્વીય અણુ માટે છે. તો જોઈએ દ્વિપરમાણ્વીય અણુ એટલે બંધ એન્થાલ્પી. તો દ્વિપરમાણ્વીય એટલે બે, જે બે પરમાણુ ધરાવતા હોય એવા. તો અહીંયા છે H2 ગેસિયસ એટલે કે વાયુ અવસ્થામાં છે. એ શેમાં ફેરવાઈ જાય છે? 2H માં. એટલે કે અહીંયા જે H2 વચ્ચેનો બંધ હશે એ કેવો થઈ જશે? તૂટશે. તો બંધ તોડવા માટે આપણે શું કરવી પડે? ઊર્જા આપવી પડે. તો એ જે બંધ તૂટ્યો એની જે એન્થાલ્પી છે એ એન્થાલ્પી કેટલી છે? તો કે 435 કિલોજૂલ પર મોલ જેટલી. એક મોલને તોડવા માટે કેટલી ઊર્જા આપવી પડે? આપણે 435 કિલોજૂલ પર મોલ જેટલી ઊર્જા આપવી પડે. તો આ પ્રક્રિયામાં શું થાય છે? બંધ વિયોજન થાય છે. બંધનું તૂટવું એટલે એને શું કહેવાય? બંધ વિયોજન. બરાબર? તો અહીંયા H2 અણુમાં HH વચ્ચેનો બંધ શું થાય છે? તૂટે છે. એટલે એ 2H માં ફેરવાઈ જાય છે. તો એ બંધને તોડવા માટે આપણે કેટલી ઊર્જા આપી? 435 કિલોજૂલ. એક મોલ જ્યારે એક મોલ બંધ તૂટશે ત્યારે 435 કિલોજૂલ ઊર્જાની જરૂર પડશે. બરાબર છે? તો અહીંયા શું કહી શકીએ આપણે કે અહીંયા હાઇડ્રોજન વચ્ચે કયો બંધ છે? તો કે સહસંયોજક બંધ. તો H2 અણુના સહસંયોજક બંધ જે છે, એક મોલ સહસંયોજક બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા, બરાબર છે, એને આપણે શું કહીશું? બંધ વિયોજન એન્થાલ્પી. અહીંયા ડાયહાઇડ્રોજનની પરમાણ્વીયકરણની એન્થાલ્પી ફેરફાર જેટલી જ હોય છે, કારણ કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી પણ શું છે કે આને આપણે તોડી અને આને પરમાણુમાં ફેરવીએ એ આપણી શું છે? પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તો આ એના પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેવી જ છે. હવે તમને આપ્યું છે, જો અહીંયા નીચે ડાયક્લોરિન વાયુની 2Cl માં, એટલે કે અહીંયા Cl વચ્ચેનો બંધ શું થશે? તૂટશે. એ જ રીતે O2 નું આપ્યું છે 2O માં કન્વર્ટ થશે, એટલે અહીંયા પણ ઓક્સિજન વચ્ચેનો બંધ શું થશે? તૂટશે. તો જ્યારે ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે છે ત્યારે 242 જેટલી ઊર્જાની જરૂર પડે છે અને ઓક્સિજન જેટલો બંધ તૂટે છે એ ડબલ બોન્ડ હશે. ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હશે? ડબલ બોન્ડ. એટલે એમને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવવો પડશે. આ જેટલા પણ બંધ જોઈ રહ્યા છીએ એ બધામાં કયા? ખાલી બંધ એક જ પ્રકારના ના હોય, તો આપણને ખબર છે ને, તમે ભણી ચૂક્યા છો આગળ. આયનીય બંધ ને આંતરાણવીય બંધ ને હાઇડ્રોજન બંધ ને ઘણા બધા પ્રકારના બંધ આવે. તો
તો અહીંયા જેટલા પણ અણુ જોયા આપણે H2Cl2O2 એ બધા અણુ એવા છે કે જેની અંદર કયો બંધ જોવા મળે છે, સહસંયોજક બંધ જોવા મળે છે. તો 1 મોલ સહસંયોજક બંધને તોડવા માટે આપવી પડતી જે ઊર્જા છે એને આપણે શું કહીશું, બંધ વિયોજન એન્થાલ્પી. બરાબર. તો અહીંયા આ રીતે બંધ તૂટશે. હવે એ જ રીતે આપણે આ જે વાત કરી એ દ્વિપરમાણુય અણુની અંદર વાત કરી. હવે આપણે બહુપરમાણુય અણુની અંદર વાત કરીએ. તો જો અહીંયા તમને આપ્યું છે CH4. તો અહીંયા 4 હાઇડ્રોજન અને 1 શું છે, કાર્બન. તો કાર્બન અને 4 હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટશે ત્યારે જે એન્થાલ્પી છે એ એન્થાલ્પી કેટલી છે, 1665 કિલો જૂલ પર મોલ જેટલી છે. તો આ જે CH બંધ છે, મિથેનમાં કેટલા મિથેન છે આ, એટલે એની અંદર કેટલા કાર્બન હાઇડ્રોજન બંધ હશે, 4 કાર્બન હાઇડ્રોજન બંધ હશે. અને આપણે જે ઉષ્મા લીધી છે એ સરેરાશ ઉષ્મા લીધી છે કે ચારે બંધને તોડવા માટે જે સરેરાશ ઉષ્મા આપવી પડે એ ઉષ્મા લીધી છે આપણે. બરાબર. નહીતર એ બધાના જે CH બંધ જે છે એની ઊર્જા અહીંયા એક સરખી લીધી છે, પણ આપણે જો તબક્કાવાર એને તોડતા જઈએ તો એની ઉષ્મામાં શું ફેરફાર થશે જોઈએ આપણે. સૌથી પહેલા CH4 હોય એટલે એક બંધ અહીંયાથી તોડીએ આપણે તો CH3 વધશે, એટલે કે CH3 વત્તા 1 હાઇડ્રોજન એની અંદરથી અલગ પડશે. ત્યારે એની જે એન્થાલ્પી છે એ કેટલી હશે, તો કે 427 કિલો જૂલ પર મોલ જેટલી હશે. હવે ફરીથી એ CH3 ની અંદરથી 1 હાઇડ્રોજન ઓછો થાય એટલે CH2 વત્તા H, પછી CH2 ની અંદરથી 1 હાઇડ્રોજન ઓછો થાય એટલે કે CH વત્તા H, અને CH ની અંદરથી 1 હાઇડ્રોજન ઓછો થાય એટલે C વત્તા H. તો અહીંયાની એન્થાલ્પી છે 439 કિલો જૂલ પર મોલ, પછી એની થાય છે 452 અને પછી થાય છે 347. તો આ બધાનો સરવાળો કરો. બરાબર. તો આપણને જે એન્થાલ્પી મળે છે એ એન્થાલ્પી આપણે ના લેતા એની સરેરાશ એન્થાલ્પી લઈએ છીએ 1665 કિલો જૂલ પર મોલનો આપણે દાખલાની અંદર એનો ઉપયોગ કરીએ છીએ એની સરેરાશ એન્થાલ્પીનો. આમ સ્ટેપ બાય સ્ટેપ જોવા જઈએ તો એની અંદર એન્થાલ્પીનો ફેરફાર કંઈક આ રીતે થાય છે, એટલે કે દર એક કાર્બન હાઇડ્રોજન બંધ તૂટશે ત્યારે એની એન્થાલ્પી કંઈક અલગ અલગ હશે. આપણને ખબર છે આખું CH બંધ માટે આખું કાર્બનિક રસાયણ છે, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. તો બધી જગ્યાએ CH બંધ તો જોવા મળશે, પણ જેમ જેમ સંયોજનો બદલાશે એની અંદર રહેલા CH બંધની એન્થાલ્પી પણ શું થશે, બદલાશે. બરાબર છે. તો આપણે એ જે છે એન્થાલ્પીઓ માપવી હોય, જેમ કે CH3 CH2 Cl છે, CH3NO2 છે, એ બધાની એન્થાલ્પી જો આપણે માપવી હોય તો એ આપણે શેના વડે માપી શકીએ છીએ, હેઝના નિયમનો ઉપયોગ કરીને આપણે એની એન્થાલ્પી માપી શકતા હોઈએ છીએ. જો તમને એવું કીધું છે કે હવે આપણે આ ચારેયની સરેરાશ લેવી હોય તો આપણે શું કરવું પડે, 1665 છે એને 4 વડે ભાગી અને જે મૂલ્ય બને એ મૂલ્ય આપણે એક CH બંધ માટે ગણીશું. 4 CH બંધ છે, હવે હું 1665 જે સરેરાશ છે ને 4 વડે ભાગી દઉં અને જે મને મળશે એ હું દરેક માટે ગણીશ. અહીંયા હું દરેક માટે અલગ અલગ એન્થાલ્પીને ગણવાની નથી. બરાબર. તો એ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું મળશે મને, 416 કિલો જૂલ પર મોલ. આપણે એ જ મિથેનની અંદર ગણીશું, એક CH બંધ માટે 416 કિલો જૂલ પર મોલ. આ રીતે અલગ અલગ ગણીશું નહીં. બરાબર છે. તો આપણને કેટલાક મૂલ્યો જે છે એ જો તમને એકલ બંધ અને દ્વિબંધ એન્થાલ્પીના આપેલા છે મૂલ્યો બહુપરમાણુય માટે અને એકલ બંધ અને બહુબંધ માટે, તો તમે જોશો તો તમને ખબર પડશે ડબલ બોન્ડની અને ડબલ બોન્ડ કરતાં ટ્રિપલ બોન્ડની એન્થાલ્પીના મૂલ્યો કેવા છે, વધારે. એટલે કે જે ટ્રિપલ બોન્ડ હશે એ કેવો હશે, પ્રબળ હશે, એટલે એને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડે, વધારે. તો એન્થાલ્પી એક જાતની ઊર્જા જ છે. એન્થાલ્પી એ શું છે, એક જાતની ઊર્જા કે જે આપણે બંધ તોડવા માટે આપવી પડે છે. તો અને એ જે બંધ તોડવા માટે ઊર્જા આપવી પડે છે અને એનો ફેરફાર જે આપણે લઈએ છીએ એ જ આપણી શું છે, એન્થાલ્પી.
બંધ પ્રબળ હોય તો વધારે ઉર્જા આપવી પડે તો એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું જાય, બંધ નિર્બળ હોય તો ઓછી ઉર્જા આપવી પડે તો એન્થાલ્પીનું મૂલ્ય નીચે જાય. બસ એ રીતનું છે. એટલે એન્થાલ્પી એટલે એક જાતની ઉર્જાનો ફેરફાર જ છે જેની અંદર વધારો ઘટાડો થતો હોય. તો આટલી વસ્તુ ખબર પડી. આ વાત કરી આપણે બંધ એન્થાલ્પીની. જો પછી તમને આપ્યું છે વાયુ કલામાંથી પ્રક્રિયકમાંના પ્રક્રિયકો અને નિપજની બંધ એન્થાલ્પીની વાત કરીએ આપણે. તો અત્યાર સુધી આપણે જોયું હતું કે નિપજ માઇનસ પ્રક્રિયક કરતા હતા, પણ અહીંયા પ્રક્રિયા એન્થાલ્પી જે છે એમાં આપણે શું કરીશું? પ્રક્રિયકોની એન્થાલ્પી માઇનસ નિપજની એન્થાલ્પી. બરાબર. આ સંબંધ ખાસ કરીને વધારે ઉપયોગી છે જ્યારે આપણને HF નું મૂલ્ય ખબર હોય નહીં. એટલે HF એટલે શું છે? જે સર્જન એન્થાલ્પી છે એ HF વડે આપણે દર્શાવીએ છીએ ને, પ્રમાણિત સર્જન એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા HF વડે દર્શાવીએ છીએ. એ આપણને ખબર ના હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી અને એન્થાલ્પી મેળવી શકીએ છીએ. બરાબર છે. એન્થાલ્પી ફેરફાર એ ઊર્જાનો એક જથ્થો જ છે જે પ્રક્રિયકોના બંધને તોડવા માટે જરૂરી ઊર્જામાંથી નિપજના બંધને તોડવા માટે જરૂરી ઊર્જામાંથી બાદ કરવા મળતી ઊર્જા જેટલો છે. હવે શું થશે? પ્રક્રિયક અને નિપજોના બંધ જ્યારે તૂટે કે બને છે ત્યારે જે એની અંદર ઊર્જાનો ફેરફાર થાય છે એ શું છે? એન્થાલ્પી. બરાબર. જ્યારે પ્રક્રિયકોના બંધ તૂટશે ત્યારે જ નિપજમાં નવા બંધ બનશે ને. તો એક બાજુના બંધ તૂટવા અને બીજા બંધ બનવા ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય છે, બરાબર, એને જ આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી કહીએ છીએ. હવે વાત કરીએ આપણે દ્રાવણની એન્થાલ્પી, સોલ્વેશન, SOL એટલે કે સોલ્વેશન. દ્રાવણની એન્થાલ્પી વિશે વાત કરીએ તો દ્રાવણની એન્થાલ્પી એટલે કે ચોક્કસ જથ્થાના દ્રાવકમાં તમે 1 મોલ પદાર્થને દ્રાવ્ય કરો અને એની અંદર જે એન્થાલ્પી ફેરફાર થાય એને આપણે શું કહીશું? દ્રાવણની એન્થાલ્પી. દ્રાવણ એટલે શું છે? દ્રાવ્ય વત્તા દ્રાવક. બરાબર. એની અંદર આપણે જે પદાર્થ ઓગાળીએ છીએ એને દ્રાવ્ય કહીએ છીએ આપણે, અને જે લઈએ છીએ આપણે એને શું કહીએ છીએ? જેને ઓગાળવા માટે લઈએ છીએ એને દ્રાવક. જેમ કે પાણી, એની અંદર મારે મીઠું ઓગાળવું છે તો મીઠું એ દ્રાવ્ય છે અને પાણી એ શું છે? દ્રાવક છે. તો આ રીતે હું દ્રાવ્ય અને દ્રાવકમાંથી શું બનાવું છું? દ્રાવણ. તો અહીંયા એક અમુક પ્રકારના ચોક્કસ જથ્થાનું જે દ્રાવક હશે એની અંદર તમે જ્યારે 1 મોલ દ્રાવ્ય ઓગાળો ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને હું દ્રાવણની એન્થાલ્પી કહીશ. તો એ છે દ્રાવણ એન્થાલ્પી. અહીંયા જુઓ તમને આપેલું છે AB એટલે કે એવો સંયોજન કે જેની અંદર ધન અને ઋણ બંને વીજભાર રહેલા છે. તો ધન અને ઋણ બંને વીજભાર હશે એટલે આ શું થશે કે એક પ્લસમાં કન્વર્ટ થશે, એક માઈનસમાં. એટલે કે એનું સોલ્યુશન એટલે કે આયનીકરણ થાય. બરાબર. તો શું થશે? તો અહીંયાથી A પ્લસમાં કન્વર્ટ થઈ જશે અને B માઈનસમાં કન્વર્ટ થઈ જશે. એટલે આપણે જે સોલ્યુશન બનાવ્યું, બરાબર, એટલે કે એની અંદર પદાર્થ જ્યારે દ્રાવ્ય થશે ત્યારે એ પોતે શું બની જશે? આયન બની જશે. એટલે એનું શું થયું કહેવાય? આયનીકરણ. બરાબર. પણ એ બે સ્ટેપમાં પણ થઈ શકે છે.
સોલ્યુશન છે એટલે પહેલા લેટિસ એન્થાલ્પી મળશે એટલે કે સોલિડ માંથી એ ગેસિયસ માં રૂપાંતર થશે બરાબર છે એ ગેસિયસ અને બી ગેસિયસ ફોર્મમાં એટલે કે વાયુ અવસ્થામાં પહેલા એ બંને કન્વર્ટ થશે પછી એ હાઇડ્રેશન કરશે કોની સાથે પાણી સાથે એટલે આ એક્વસ છે એક્વસ એટલે પાણીની અંદર જે બનેલું સોલ્યુશન હોય એને એક્વસ સોલ્યુશન કહેવાય બરાબર તો અહીંયા એ ગેસિયસ જે બન્યા છે આયન એનું હાઇડ્રેશન થશે જલીયકરણ થશે એટલે એ A+ એક્વસ અને B+ એક્વસમાં કન્વર્ટ થશે એટલે મારે જો સોલ્યુશન એન્થાલ્પી શોધવી હોય તો હું શું કરીશ ડેલ્ટા લેટિસ એન્થાલ્પી વત્તા ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી એ બંનેનો સરવાળો કરીશ એટલે મને શું મળી જશે સોલ્વેશન એન્થાલ્પી મળશે બરાબર છે તો મોટા ભાગના આયનિક સંયોજન માટે સોલ્વેશન એન્થાલ્પી કેવી મળે છે ધન હોય છે અને વિયોજન પ્રક્રિયા કેવી હોય છે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે જ્યારે બંધ તૂટે ત્યારે એને શું પડે ઉષ્માની જરૂર પડે એટલે એ ઉષ્માનું શું કરે શોષણ કરે એટલા માટે એ જે પ્રક્રિયા બને એ કેવી પ્રક્રિયા બને ઉષ્મા શોષક પ્રક્રિયા બને આથી ઘણા બધા ક્ષારોની પાણીમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે વધે છે આપણે કોઈ પણ ધારો કે ખાંડ હોય એને ઠંડા પાણીમાં ઓગાળીએ અને ગરમ પાણીમાં ઓગાળીએ ત્યાં ફટાફટ ઓગળશે ગરમ પાણીમાં બરાબર તો જેમ જેમ તાપમાન આપણે વધારીશું એમ એમ એની દ્રાવ્યતા શું થઈ જશે વધશે બરાબર એટલા માટે એક એવી પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે બરાબર છે તો આ વાત કરી આપણે દ્રાવણ એન્થાલ્પીની હવે આગળ છે લેટિસ એન્થાલ્પી તો લેટિસ એન્થાલ્પી છે જ્યારે કોઈ આયનીય સંયોજનનો એક મોલ તેના આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજન પામે ત્યારે અહીંયા લેટિસ એન્થાલ્પી ક્યારે થઈ જ્યારે એ સંયોજનો એની વાયુ અવસ્થામાં આયનીકરણ પામ્યા ત્યારે એટલે કે એક મોલ પદાર્થ જ્યારે એના વાયુમય અવસ્થામાં આયનીકરણ પામે તો એને આપણે શું કહીશું લેટિસ એન્થાલ્પી તો અહીંયા જુઓ આપણને NaCl ની વાત કરી છે NaCl ની લેટિસ એન્થાલ્પી આપેલ છે તો શું થશે અહીંયા Na+Cl- એટલે એ પોતે કેવો આયન છે કેવો સંયોજન છે જેની અંદર આયનો રહેલા છે તો આ છે સોલિડ અવસ્થામાં છે એનું શું થશે ગેસિયસ અવસ્થામાં આયનીકરણ થશે એટલે કે એ સોલિડમાંથી શેમાં કન્વર્ટ થશે વાયુ અવસ્થામાં કન્વર્ટ થશે તો આપણે એને જ લેટિસ એન્થાલ્પી કહીએ છીએ ને જે એની વાયુ અવસ્થામાં શું પામે વિયોજન પામે તો અહીંયા જોઈએ આપણે એની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય આપણને આપ્યું છે 788 કિલોજૂલ પર મોલ જેટલું પણ આપણે લેટિસ એન્થાલ્પી એમ સીધી રીતે પ્રાયોગિક રીતે મેળવી શકતા નથી એટલે આપણે એને આડકતરી રીતે મેળવવી પડે છે મતલબ કે સ્ટેપ્સ બીજા વધારાના સ્ટેપ એની અંદર ઉમેરી અને પછી આપણે એના થ્રુ આની ગણતરી કરી શકીએ છીએ તો અહીંયા આપણે એક બોર્ન હેબર ચક્ર જોઈશું જેના દ્વારા આપણે લેટિસ એન્થાલ્પી મેળવી શકીએ તો એ પણ એક આઈએમપી પ્રશ્ન છે બોર્ન હેબર ચક્ર જો અહીંયા શું થશે Na+Cl સોરી સૌથી પહેલા જો ક્યાંથી સ્ટાર્ટ થશે NaCl થી સ્ટાર્ટ થશે સોલિડ અવસ્થામાં NaCl બરાબર તો હવે શું થશે અહીંયા અહીંયા જો સૌથી પહેલું સ્ટેપ છે જ્યાં સોડિયમ સોલિડ સ્વરૂપે છે અને 1/2 Cl2 ગેસિયસ સ્વરૂપે છે તો સૌથી પહેલા શું થશે અહીંયા તો આ
આ જે સોલિડ સ્વરૂપે સોડિયમ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ગેસમાં કન્વર્ટ થઈ જશે. એટલે આવું મળશે Na ગેસિયસ વત્તા 1/2 Cl2 NaN. આ પહેલું સ્ટેપ છે કે સોડિયમ સોલિડમાંથી શેમાં કન્વર્ટ થયો? ગેસિયસમાં. પછીનું નેક્સ્ટ સ્ટેપ છે કે સોડિયમ ગેસિયસમાંથી શેમાં કન્વર્ટ થશે? તો કે Na+ માં, એટલે કે એને હવે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે વત્તા 1/2 Cl2 NaN. બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપ શું થશે? તો કે Cl 1/2 Cl2 માંથી શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે Cl માં કન્વર્ટ થઈ જશે. બરાબર છે. તો અહીંયા જે છે Na માંથી Na ગેસિયસ એટલે કે સોલિડ માંથી ડાયરેક્ટ ગેસિયસ માં થાય તો એને સબ્લિમેશન કહેવાય, એટલે કે ઉધ્વપાતન. બરાબર. પછી ગેસિયસ માંથી એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. શું કર્યું? એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એનું આયનીકરણ થઈ કહેવાય, એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી થઈ કહેવાય. બરાબર છે. પછી જે છે 1/2 Cl2 માંથી Cl એટલે કે ત્યાં બંધ તૂટ્યો. Cl2 છે એમાંથી Cl થયો એટલે Cl વચ્ચેનો બંધ શું થઈ ગયો? તૂટી ગયો. એટલા માટે ત્યાં બોન્ડ 1/2 ડેલ્ટા બોન્ડ એટલે કે ત્યાં કઈ બોન્ડ એન્થાલ્પીનો યુઝ થયો છે. હવે પછી શું થશે? આગળ જો અહીંયા હવે Na+ વત્તા Cl- એટલે કે Cl માંથી Cl- માં કન્વર્ટ થયો એટલે હવે એને શું કર્યું છે? એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે એટલે Eg ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એને આપણે શું કરીશું? Eg ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે. અને ડાયરેક્ટ અહીંયા લેટિસ એન્થાલ્પી હશે તો શું થઈ જશે? ડાયરેક્ટ NaCl માંથી Na+ અને Cl- માં કન્વર્ટ થઈ જશે. તો તમે અહીંયા સમજી શકો છો કે પહેલું સ્ટેપ છે એમાં શું થશે? તો કે Na સોલિડ છે એમાંથી શેમાં કન્વર્ટ થશે? Na ગેસિયસમાં. તો સોલિડ માંથી ગેસિયસમાં કન્વર્ટ થાય ને શું કહેવાય? ઉધ્વપાતન. શું કહેવાય? ઉધ્વપાતન. પછી Na ગેસિયસમાંથી શેમાં કન્વર્ટ થયો? Na+ માં, એટલે કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે તો એને શું કર્યું કહેવાય? આયનીકરણ. એનું શું થયું કહેવાય? આયનીકરણ થયું કહેવાય. પછી શું થશે? જુઓ અહીંયા હવે 1/2 Cl2 જે ગેસિયસ ફોર્મમાં છે એમાંથી એ Cl માં કન્વર્ટ થશે એટલે અહીંયા જે Cl2 વચ્ચે બંધ હતા એ બંધ તૂટ્યા એટલે અહીંયા શું થશે? કેવી એન્થાલ્પી થશે? જે બંધ એન્થાલ્પી. કઈ એન્થાલ્પી થશે અહીંયા? બંધ એન્થાલ્પી કે બંધ તૂટ્યા છે. બરાબર. હવે આ જે Cl જે છે એ Cl એક ઇલેક્ટ્રોન મેળવી અને Cl- માં કન્વર્ટ થશે એટલે એ જે એન્થાલ્પી છે એને કેવી કહીશું આપણે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, કારણ કે એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે. તો આ બધી એન્થાલ્પીનો હું સરવાળો કરું એટલે મને શું મળે? લેટિસ એન્થાલ્પી મળે. તો આ જે છે એ શું છે? બોર્ન હેબર ચક્ર. 10 ઇઝી છે. આ જે સ્ટેપ્સ છે એને આ ચક્રની અંદર બતાવી દેવાના છે એટલે જે બને એને આપણે શું કહીશું? બોર્ન હેબર ચક્ર કહીશું. અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું ત્યાં આપણે લખીશું કે અહીંયા ઉધ્વપાતન થાય છે, એની ઊર્જા આટલી છે, અહીંયા આયનીકરણ થાય છે એન્થાલ્પી એટલે એની ઊર્જા આટલી છે આ રીતે સ્ટેપ્સ લખીશું. એની અંદર શું થાય છે એ લખી એની એનર્જીનું જે મૂલ્ય તમને બુકમાં આપ્યું છે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આટલું છે, બોન્ડ એન્થાલ્પીનું મૂલ્ય આટલું છે, એ મૂલ્ય આપણે લખતા જવાના છે. બરાબર છે. અને એટ ધ એન્ડ શું થશે? જુઓ અહીંયા જે લેટિસ એન્થાલ્પી જે છે બરાબર એ આપણને મળશે. કઈ રીતે? તો કે આ બધી એન્થાલ્પી આ મળી આપણને એ બધી એન્થાલ્પીનો હું સરવાળો કરું એટલે મને શું મળશે? લેટિસ એન્થાલ્પી મળશે. તો અહીંયા હું લખું ડેલ્ટા લેટિસ એન્થાલ્પી is equal to કઈ એન્થાલ્પી થશે? તો કે ઉધ્વપાતન. તો એની મને શું આપી છે અહીંયા?
સૌથી પહેલા જે NaCl સોલિડમાંથી કન્વર્ટ થાય છે ને, સોલિડ અને ગેસમાંથી 411.2 ડેલ્ટા HF આપેલી છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એ, ઓકે 411.2 વત્તા અહીંયા શું થશે જો તમને શું આપી છે સબલિમેશન ઉદ્ભવાતન એટલે 100 એન કેટલી છે 108.4 પછી કઈ છે આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આપ્યું છે 121, પછી છે બંધ એન્થાલ્પી એનું મૂલ્ય કેટલું આપ્યું છે 496, પછી છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનું કેટલું છે -348.6. હવે આ બધાનું સાદુરૂપ આપું તો મને મળશે 788 કિલોજૂલ પર મોલ જેટલું. તો સૌથી પહેલું જે સમીકરણ હતું એમાં પહેલેથી આપણને લેટિસ એન્થાલ્પી NaCl ની આપી દીધી હતી 788, પછી આપણે આ બોર્ન હેમર ચક્ર દ્વારા સાબિત કર્યું કે NaCl ની જે એન્થાલ્પી છે કેટલી છે 788 કિલોજૂલ પર મોલ જેટલી. તો આ રીતે આપણે બોર્ન હેમર ચક્રની મદદથી શું કરી શકીએ છીએ લેટિસ એન્થાલ્પી શોધી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોન મેળવવો, ઇલેક્ટ્રોન ગુમાવો તો એને આયનીકરણ ઊર્જા કહેવાય, બરાબર છે. આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ હાલ આપણે એને, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ઇલેક્ટ્રોન મેળવો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય, જેને પહેલા આપણે ઇલેક્ટ્રોન બંધુતા તરીકે ઓળખતા હતા. હવે અહીંયા જુઓ તમને NRT, અહીંયા આંતરિક ઊર્જા NRT કરતાં ઓછી હોય છે. NRT એટલે n બરાબર 2 આપ્યા છે એટલે 2RT થશે, અને n કેટલી થશે 783 કિલોજૂલ પર મોલ જેટલી થશે. તો આપણે સોલ્વેશન ઊર્જા શોધવી હોય, દ્રાવણની એન્થાલ્પી શોધવી હોય, ડેલ્ટા સોલ્વેશન તેની અંદર સૂત્ર શું હતું સોલ્વેશનનું લેટિસ વત્તા હાઇડ્રેશન એવું હતું. તો અહીંયા શું થશે ડેલ્ટા લેટાઇસ એન્થાલ્પી વત્તા ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી. હવે એ બંનેનો સરવાળો કરું તો મને શું મળશે તો લેટિસ એન્થાલ્પી જે છે એ આપણે હાલ શોધી છે કેટલી છે 788, તો એ 788 અને હાઇડ્રેશન એન્થાલ્પી તમને અહીંયા આપેલી છે 784. એ બંનેનો સરવાળો કરું તો મને કેટલો મળશે 4 કિલોજૂલ પર મોલ જેટલો મળશે. તો અહીંયા NaCl નું વિલયન એટલે કે ડિઝોલ્યુશન થોડી ઓછી ઊર્જાના ફેરફાર સાથે સંકળાયેલ છે, એટલે ખાલી ને ખાલી 4 કિલોજૂલ મોલ જેટલી ઊર્જાની આપણને જરૂર પડે છે સોલ્વેશન એન્થાલ્પી. એમાં વધારે કંઈ ફેરફાર છે નહીં, ખાલી 4 કિલોજૂલ જેટલી ઊર્જાની જરૂર પડે છે, ત્યાં ખાલી એટલો જ ફેરફાર થાય છે. તો આ આપણે વાત કરી શેની લેટિસ એન્થાલ્પીની, બરાબર છે. તો લેટિસ એન્થાલ્પીમાં આપણે બોર્ન હેબર ચક્ર એ IMP ક્વેશ્ચન તરીકે ઉપયોગી છે. આજે આપણે આટલું જ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશું આપણે.